કાંગરિયા સ્વાતિ ધોરણ 7માં ભણું છું. હું માય છોટા સ્કૂલમાં અભ્યાસ કરું છું. શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. હું સરદાર વલ્લભભાઈ વિશે સ્પીચ કહીશ. મારા પ્રિય નેતા ભારતના સરદાર વલ્લભભાઈ પટેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમના પિતા એક કરમસદમાં એક સામાન્ય ખેડૂત હતા. તેમના મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા. ભારતમાં આવીને તેમણે વકીલાત શરૂ કર્યું. વલ્લભભાઈએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. વલ્લભભાઈની સહનશક્તિ ખૂબ જ ગજબની હતી. તેમને બગલમાં કાખબલાઈ થઈ હતી. તેમને નાઈને ગરમ કરેલા લાલ ચોળ સળિયો તેના પર મૂકતા ગભરાતો હતો. વલ્લભભાઈએ નાઈના હાથમાંથી ધગધગતો સળિયો લઈ તેને જાતે જ તેના પર દામ દીધું. વલ્લભભાઈની નિડરતા, સહનશક્તિ અને કોનો જેવા ગુણો આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. જય હિન્દ, જય ભારત માતા કી જય.